યાત્રાધામ ડાકોર જેટલું ધાર્મિક રીતે જાણીતું છે તેવું જ સેવાની પ્રવૃત્તિઓથી પણ જાણીતું છે। ડાકોર શહેરમાં અસક્તાશ્રમ નામથી નિરાધાર વડીલો માટેનો એક આશ્રમ ચાલી રહ્યો છે। સ્વભાવે પરોપકારી અને એકદમ સહજ એવા ચંદ્રવદનભાઈ શાહ અસક્તાશ્રમનો પાયો નંખાયો ત્યારથી તેના દ્વારા નિરાધાર વૃદ્ધોની સેવામાં લાગેલા છે। તેઓ અસક્તાશ્રમને નિર્ધારો માટેનો આશરો નહીં પણ નિરાધાર વડીલોનો પરિવાર બનાવવાની ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે। આજરોજ અસક્તાશ્રમ ખાતે 1550 જેટલા વ્યક્તિઓને ધાનદાન સ્વરૂપે અનાજ, ગોળ, કઠોળ વહેંચવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે અસક્તાશ્રમ દ્વારા આ રીતે વર્ષમાં 4 વખત ધાનદાન વહેંચવામાં આવે છે। વર્ષ પહેલાં અશક્તાશ્રમની સ્થાપના થઈ અને એની અંદર વૃદ્ધ 60 વર્ષથી ઉપરના જે વૃદ્ધો હોય એ લોકોની પછીની જે જિંદગી હોય છે, જ્યારે શક્તિ નથી હોતી, પોતે હેડ ઓફ ધ ફેમિલી હોય છે, એમાંથી ગૌણ પરિસ્થિતિમાં આવી જવું પડે છે અને બેમાંથી એક પાર્ટનર જ્યારે ગુજરી જાય ત્યારે એકલતા અનુભવે છે। તો એના માટે સાથે રહેવા માટે આ એક અશક્તાશ્રમ નામની એક જોગવાઈ કરવામાં આવેલી છે। એની અંદર જે લોકોને 60 પર 70 વર્ષ પછી તમે કામ પણ નથી કરી શકતા, એટલે આમદની હોતી નથી, એટલા માટે મેં ખાસ આ ધાનદાનનો પ્રોગ્રામ કરીએ છીએ। આ 38મો પ્રોગ્રામ છે। અત્યાર સુધી 37 પ્રોગ્રામ થઈ ગયા અને જે લોકોની આમદની પોતાના ખર્ચાને પહોંચી વળવા, કારણ કે મજૂરી કરી શકતા નથી અને 80% લોકો વિઝ્યુઅલ પોવર્ટી લાઈન છે, તો એ લોકોને પૂરક ખોરાક તરીકે અમે વર્ષમાં 4 વખત ધાનદાન કરીએ છીએ અને આજે 1600 જણાને ધાનદાન થશે। ધાનદાનમાં ખૂબ સારી વાત છે। અને ધાનદાનમાં શું શું અપાઈ રહ્યું છે? 2 કિલો ચોખા, 2 કિલો મગના ફાળા, 1 કિલો સુગર, 1 કિલો મગ, 1 કિલો ચણા, 1 લીટર તેલ ખાવાનું અને સદ્ર, ગોળ, 1 કિલો ગોળ અને આવી રીતે સદરો આપીએ છીએ, માથાની ટોપી આપીએ છીએ, ઉનાળો આવે એટલે ખજૂર આપ્યું છે। એટલે આ બધી વસ્તુઓ થઈ અને લગભગ 1100 રૂપિયાની કીટ થાય છે। એક વ્યક્તિને 1100 રૂપિયાની કીટ। 1100 રૂપિયા। પાછું વજન પણ ન હોય શકાય કે 60 વર્ષથી ઉપરના અમે પસંદ કરીએ છીએ, તો દે કેનોટ લિફ્ટ મોર દેન એડિક્વેટ વેઇટ, એટલે અમારે વજનનો પણ ખ્યાલ રાખવો પડે છે અને એ રીતે આજે 1600 જણા ડાકોરની આજુબાજુના 29 ગામોને અમે આવરી લઈએ છીએ। લગભગ 12 થી 13 કિલોમીટરના વિસ્તારને, ત્રિજ્યામાં આવતા વિસ્તારને અમે આવરી લઈએ છીએ અને એ લોકોને દરેકને આઈડેન્ટિટી કાર્ડ આપેલા છે, ફોટો આઈડેન્ટિટી કાર્ડ, સો દેટ એ લઈને અહીંયા આવે એટલે અમે એમને આપીએ છીએ અત્યારે અનાજ અને એ બહુ સરસ રીતે ચાલે છે। મેં ડાકોર ગામનો બહુ મોટો સહકાર મળ્યો છે। બધા વોલેન્ટિયર્સ, 2500 જેટલા વોલેન્ટિયર્સ છે આજે, એ લોકો આપવામાં અને આખી પદ્ધતિને બરાબર સુસંસ્કૃતિત રાખવામાં મદદ કરે છે। એટલે ઈશ્વરની કૃપાથી, ડાકોરના લોકોના સહકારથી, ડાકોરના લોકો માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। જી જી વડીલ, ફરી આપનું નામ કહેશો, સંસ્થાનું નામ કહેશો અને સંસ્થામાં આપની સાથે મુખ્ય કોણ મદદરૂપ થાય છે, જે તમે મુખ્ય વોલેન્ટિયર જે દૈનિક કામ કરતા હોય એવાના નામ કહેશો? મારું નામ ચંદ્રવદન શાંતિલાલ શાહ છે અને આ સંસ્થાના સ્થાપના સાથે મારા પિતાશ્રીનું નામ જોડાયેલું છે, એટલે હું પહેલે દિવસથી જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારથી જ હું જોડાયેલો છું કે આઈ એમ ધ ઓનલી સર્વાઇવિંગ પર્સન ઇન ધી અશક્તાશ્રમ, જે શરૂઆતથી અત્યાર સુધી એની સાથે જોડાયેલા છે। મારી સાથે આ બધા ભાઈ પુનિત, ઉત્પલ, આ બધા જે ટ્રસ્ટીઓ જે છે અને ડાકોર ગામના લોકોએ બહુ અમને સહકાર આપ્યો છે। 25 જેટલા વોલેન્ટિયર તો અમને આ ડિસ્ટ્રીબ્યુશન માટે જોઈએ, જે ડાકોરના ગામના લોકોએ અમને સહકાર આપ્યો છે। ઈશ્વરની કૃપા છે અને આ 37 આજે 38મો પ્રયોગ થાય છે, એટલે
એક વર્ષમાં 4 વખત આ પ્રયોગ થાય. એટલે એ લોકોને પૂરેપૂરું તો નહીં, પણ અમે લગભગ પૂરક અનાજ જેટલું 12 મહિનાની અંદર લગભગ 3-4 મહિના જેટલું તો અમારા ત્યાંથી અનાજ મળે છે અમને. જી જી, આભાર આભાર.